ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો। આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 22મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ। આજના લેક્ચરનો આપણો ટોપિક છે કે ભાઈ કઈ રીતના કોંગ્રેસની સ્થાપના થઈ। જો કે પ્યોર ગુજરાતીની અંદર યા તો આપણે ગ્રંથ નિર્માણ બોર્ડની બુકો વાંચવી તો એમાં કોંગ્રેસ શબ્દ નહીં લખ્યો હોય, ત્યાં શું લખ્યું હશે? હિન્દી રાષ્ટ્રીય મહાસભા। કયો શબ્દ લખ્યો હશે? હિન્દી રાષ્ટ્રીય મહાસભા। એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે જ તે કોંગ્રેસ, ઇંગ્લિશમાં આપણે એને કોંગ્રેસ કહીએ છીએ। તો કોંગ્રેસની સ્થાપના કઈ રીતના થઈ? એ સ્થાપના પછી વિવાદો ઘણા બધા છે કે ભાઈ સ્થાપનાના સંબંધિત વિવાદો છે કે ભાઈ સ્થાપના કોણે કરેલી અને શા માટે કરેલી, સમજ પડી? અને સ્ટાર્ટિંગની અંદર જે ઉદારવાદીઓ હતા એટલે કે મોવળવાદીઓ, એનો દ્રષ્ટિકોણ કેવો હતો, એ કઈ રીતના બ્રિટિશની સામે પોતાની માંગણીઓ કરતા હતા। તો આજના લેક્ચરમાં આપણે આ બધા ટોપિકને જોશું। ભારતની અંદર પાશ્ચાત્ય શિક્ષણ જ્યારથી ચાલુ થઈ ગયું, મતલબ કે જ્યારથી બ્રિટિશ લોકો આવી ગયા અને અંગ્રેજી શિક્ષણને જે પ્રમોટ કરતા હતા, તો એના લીધે શું થાય છે કે ભારતની અંદર ધીરે ધીરે ભારતીય જે લોકો હતા જેને શિક્ષણ મેળવેલું છે એની અંદર ધીરે ધીરે રાષ્ટ્રવાદ અને લોકશાહીની ભાવના વધતી જતી હતી, સમજ પડી? તો આ લોકશાહી અને રાષ્ટ્રવાદની ભાવનાને ધ્યાનમાં રાખીને આજે ભણેલા ગણેલા લોકો હતા ભારતની અંદર, એ અલગ અલગ સંસ્થાઓ સ્થાપિત કરે છે, જેને આપણે શું કહીએ છીએ કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થા, એટલે કે કોંગ્રેસ બેના પહેલાની સંસ્થાઓ કઈ કઈ હતી। તો એની અંદર આપણે સૌથી પહેલા તો જો એક્ઝામ્પલ આપવું હોય કે ભાઈ ભારતની અંદર આવું શરૂઆત કોણે કરી, તો રાજારામ મોહન રાય, સમજ પડી? પણ કોઈ સંસ્થાનું નામ લખવું હોય તો સૌપ્રથમ સંસ્થા બને છે અહીંયા જમીનદારી સંઘ। ક્યારે બને છે? 1837ની અંદર। અને આ સંસ્થા બનાવવાની જે પ્રેરણા છે એ દ્વારકાનાથ ટેગોર દ્વારા મળે છે। કોના દ્વારા મળે છે? દ્વારકાનાથ ટેગોર। અને આ સંસ્થા બનવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ જેટલા કર હતા એ કરને શું કરવાના હતા? ઘટાડવાના હતા। બીજું કે પ્રતિનિધિત્વ મળે, તો એના માટે આ સંસ્થા બનેલી। તો સંસ્થાનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ કરો ઘટાડો પ્લસ જમીનદારી જે ટેક્સ વધારે પડતો છે એને ઘટાડો પ્લસ અમને પણ પ્રતિનિધિત્વ આપો, સમજ પડી? તો આ સંસ્થા ચાલુ કરવાની જે પ્રેરણા સ્ત્રોત છે એ કોણ છે? દ્વારકાનાથ ટેગોર। કોણ છે? દ્વારકાનાથ ટેગોર, જે રવિન્દ્રનાથ ટેગોરના દાદા છે। કોણ છે? રવિન્દ્રનાથ ટેગોરના દાદા। આ સંસ્થાનું એક ન્યૂઝપેપર પણ ચાલતું હતું, ક્યારેક પૂછાઈ જાય તો ઇંગ્લિશમેન। કેવું અખબાર એટલે ન્યૂઝપેપર ચાલતું હતું? ઇંગ્લિશમેન, સમજ પડી? આ જ સંસ્થાથી ઇન્સ્પાયર થઈને આગળ જતા 1851માં એક ઓર સંસ્થા બની જેનું નામ હતું બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન। કઈ સંસ્થા બની? બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન। અને એ સંસ્થા બનવા પાછળની જે પ્રેરણા સ્ત્રોત છે એ દ્વારકાનાથ ટેગોરના પુત્ર દેવેન્દ્રનાથ ટેગોર। કોના પ્રેરણાથી બને છે? દેવેન્દ્રનાથ ટેગોર। તો આ દેવેન્દ્રનાથ ટેગોર કોણ છે? તો ભાઈ દ્વારકાનાથ ટેગોરના પુત્ર, અને આના પુત્ર કોણ છે? રવિન્દ્રનાથ ટેગોર, સમજ પડી? તો બધી પેઢી આ સંસ્થાઓ સાથે જોડાયેલી હતી ભારતની અંદર। તો દેવેન્દ્રનાથ ટેગોર, બીજા એક હતા હરીશચંદ્ર મુખર્જી, અને આ લોકોનું એક ન્યૂઝપેપર ચાલતું હતું, તે એના જે તંત્રી હતા એ હરીશચંદ્ર મુખર્જી હતા, અને એ અખબાર ન્યૂઝપેપરનું નામ હતું હિન્દુ પેટ્રિયોટ। કયું ન્યૂઝપેપર હતું? હિન્દુ પેટ્રિયોટ, સમજ પડી? હવે આ લોકોનો ઉદ્દેશ્ય શું હતો? તો ઉદ્દેશ્ય એક ટાઈપનો હતો કે ભાઈ એક તો કર ઓછા કરો, બીજું કે તમે મીઠા ઉપર જે કર લગાવ્યા છે એને ઓછું કરો, બીજું કે જે બ્રિટિશ અધિકારીઓ હતા જે ભારતમાં કામ કરતા એને બહુ પગાર આપવામાં આવતો, એ પગારને ઓછો કરો, કારણ કે પૈસા તો અમારા જ જતા હતા, સમજ પડી? તો આ ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા બનેલી। તે સંસ્થા બનાવવાના પ્રેરક કોણ છે? દેવેન્દ્રનાથ ટેગોર। અન્ય સભ્યની અંદર હરીશચંદ્ર મુખર્જી। કયું ન્યૂઝપેપર ચાલતું? તો હિન્દુ પેટ્રિયોટ। હવે આ સંસ્થાની રિજનલ બ્રાન્ચો બનશે, જેમ કે આ જે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન હતું એની મેઇન બ્રાન્ચ હતી બંગાળની અંદર। ક્યાં હતી? બંગાળની અંદર। આગળ જતા આ લોકોની અન્ય બે બ્રાન્ચ બનશે, એક તો મદ્રાસમાં અને એક બનશે બોમ્બેમાં, સમજ પડી? હા, તો અહીંયા સુધી આઈડિયા આવી ગયો હશે। તો નેક્સ્ટ જે બે બ્રાન્ચો છે એ ક્યાં બની હતી? બોમ્બે અને મદ્રાસની અંદર। તો જે બોમ્બેમાં બનેલી એને આપણે કહીએ છીએ બોમ્બે એસોસિએશન, અને મદ્રાસમાં બનેલી એને કહેતા મદ્રાસ નેટિવ સોસાયટી, સમજ પડી? તો આ બંને બ્રાન્ચો હતી, જે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન છે એની બે બ્રાન્ચો હતી, સમજ પડી? જે બોમ્બે વાળી બ્રાન્ચ છે
એની અંદર આપણે જોઈએ કે કયા કયા સભ્યો જોડાયેલા હતા. એક તો ભાઈ દાદાભાઈ નૌરોજી, બીજા જગન્નાથ શંકર શેઠ, જગન્નાથ શંકર શેઠ. સાંભળી. આગળ જતા આ સંસ્થાની અંદર જોડાશે ફિરોઝ શાહ મહેતા, કેટી તેલંગ, બદરુદ્દીન તૈયબ. તો આ બધા સભ્યો આગળ જતા જોડાશે. સાંભળી. અને જે મદ્રાસની અંદર હતી એ સ્થાપક જેના સભ્ય હતા ગુઝલુ લક્ષ્મી નવવસુ ચેરી. સમજ પડી. તો એ મદ્રાસ નેટિવ સોસાયટી. તો આ બે બંને બ્રાન્ચો હતી. કોની બ્રાન્ચો હતી? બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની. સમજ પડી. આગળ જતા એક ઓર સંસ્થા બનશે જેને આપણે કહીએ છીએ પૂર્ણા સાર્વજનિક સભા. શું નામ આપી? પૂર્ણા સાર્વજનિક સભા. અને આના જે પ્રેરક હતા એ હતા જસ્ટિસ ગોવિંદ રાનાડે. કોણ હતા? જસ્ટિસ ગોવિંદ રાનાડે. સમજ પડી. તમે આ ફોટોમાં જોઈ શકો છો. આગળ જતા સંસ્થાના અધ્યક્ષ બને છે ગોપાલ કૃષ્ણ ગોખલે. અને 1896 આ સંસ્થાના અધ્યક્ષ બને છે કોણ? બાળ ગંગાધર તિલક. સમજ પડી. તો ઘણી બધી સંસ્થાઓ બનેલી હતી કોંગ્રેસની પહેલા. આઈડિયા આવે. એવી જ એક સંસ્થા આગળ જતા બનશે જે સુરેન્દ્રનાથ બેનર્જી બનાવશે. એ સંસ્થાનું નામ હતું ઇન્ડિયન એસોસિએશન. કઈ સંસ્થા હતી? ઇન્ડિયન એસોસિએશન. જો કે આનું ઓરિજિનલ નામ હતું ઇન્ડિયા લીગ, જે 1875 બનેલી, 1875. પણ આગળ જતા સુરેન્દ્રનાથ બેનર્જી આ સંસ્થાનું નામ શું આપશે? ઇન્ડિયન એસોસિએશન. સમજ પડી. હવે સુરેન્દ્રનાથ બેનર્જીનો ઉદ્દેશ્ય શું હતો? કે ભારતની અંદર જેટલી બી અલગ અલગ સંસ્થાઓ હતી એ બધી સંસ્થાઓને એક કરવાની. સમજ પડી. બીજું કે બધા વચ્ચે એકતા લાવવાની. બધી સંસ્થાઓ ભેગી કરીને બધા વચ્ચે શું લાવવાની? એકતા લાવવાની. અને બ્રિટિશ પાસેથી એક જવાબદાર રાજતંત્રની માંગ કરી હતી. જવાબદાર રાજતંત્ર. સમજ પડી. તો આ બધા એના ઉદ્દેશ્ય હતા. કોના? ઇન્ડિયન એસોસિએશનના. કોના દ્વારા મેઇનલી શરૂઆત કરવામાં આવી? સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા. બીજું કે એ સમયની અંદર જ્યારે સંસ્થા બની ત્યારે લિટલ આપણો ગવર્નર હતો અને એની જે અન્યાયભરી નીતિઓ હતી એનો સખત વિરોધ કરવામાં આવતો હતો. કોના દ્વારા? આ સંસ્થા દ્વારા. જેમ કે લિટલના સમયમાં જોયું હતું કે અફઘાન યુદ્ધ, પછી વર્ણાક્યુલમ પ્રેસ એક્ટ, જે વર્ણાક્યુલમ પ્રેસ એક્ટ હતો એ આપણે ઓલરેડી ભણી ગયા છે લિટલ વિશે. બીજું કે આર્મ એક્ટ, કે ભારતીય લોકો હથિયાર નહીં રાખી શકે. બીજું કે સિવિલ સેવાની અંદર, ઇન્ડિયન સિવિલ સર્વિસની અંદર, ICS ની અંદર જે ઉંમર હતી 21 થી 19 કરવામાં આવી હતી. તો આનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? આ સંસ્થા દ્વારા. સમજ પડી. આ સંસ્થા આગળ જતા શું કરે છે કે બધી સંસ્થાઓને આમંત્રિત કરીને બંગાળની અંદર એક મીટિંગ બોલાવે છે જેને આપણે નેશનલ કોન્ફરન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નેશનલ કોન્ફરન્સ. 1883 અંદર. અને બીજી આ નેશનલ કોન્ફરન્સ થઈ હતી 1885 અંદર. સમજ પડી. તો કોંગ્રેસની પહેલા ઘણી બધી સંસ્થાઓ હતી. આ સંસ્થા ખાસ કરીને ઇન્ડિયન એસોસિએશન સંસ્થાને જોઈને બ્રિટિશ એક અધિકારી હતો AOU, એને એવું લાગ્યું કે ભાઈ આપણે પણ એક સંસ્થા બનાવી. સમજ પડી. તો AOU ના પ્રયાસથી એક સંસ્થા બની જેને આપણે શું કહીએ છીએ? કોંગ્રેસ કહીએ છીએ. તો કોંગ્રેસ બન્યા પહેલા પણ ભારતમાં ઘણી બધી સંસ્થાઓ હતી. સમજ પડી. પણ બધી સ્થાનિક સંસ્થાઓ હતી. આગળ જતા કોંગ્રેસ શું બનશે? એક યુનિયન, એટલે કે એક મોટી સંસ્થા બનશે આખા ભારતની. સમજ પડી. અને એ સંસ્થા બનાવી કોણે? તો ભાઈ AOU, સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એટલે આપણે શોર્ટમાં કહીએ છીએ AOU. આ એક બ્રિટિશ નિવૃત્ત અધિકારી હતો. કોણ હતો? બ્રિટિશ અધિકારી. જો કે આ સંસ્થાની પહેલી જે મીટિંગ હતી પુણેમાં થવાની હતી, પણ પ્લેગ ફેલાવાના લીધે આ સંસ્થા જગ્યા બદલીને મુંબઈમાં કરે છે. અને મુંબઈની અંદર ગોવાલિયા ટેંક નામની જગ્યા છે, ત્યાં એક પાઠશાળા હતી ગોકુળદાસ તેજપાલ. ઠીક. તો ત્યાં આ સંસ્થા બની. સમજ પડી. તો પહેલી બેઠક એની બોલાવાની હતી ક્યારે? 28 ડિસેમ્બર 1985. સમજ પડી. તો 1985 કોંગ્રેસની સ્થાપના થઈ અને પ્રથમ જે એના અધ્યક્ષ હતા એ હતા એડવોકેટ વ્યોમેશચંદ્ર બેનર્જી. કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. તો સ્ટાર્ટિંગની 2-3 જે બેઠકો છે, અધિવેશનો છે, એને યાદ રાખજો. એક તો પેલું અધિવેશન, અધ્યક્ષ કોણ છે? વ્યોમેશચંદ્ર. બીજું અધિવેશન થયું હતું કલકત્તાની અંદર, એના અધ્યક્ષ હતા દાદાભાઈ નૌરોજી. ત્રીજું થયું હતું મદ્રાસની અંદર અને બદરુદ્દીન તૈયબ એના અધ્યક્ષ હતા.
સમજ પડી? તો સ્ટાર્ટિંગના 3 અને જે મહત્વના છે યાદ રાખશું આપણે પરીક્ષામાં. તો આ રીતના કોંગ્રેસની સ્થાપના થઈ હતી. કોંગ્રેસની સ્થાપના પાછળ પહેલા ઘણી બધી ઓર સંસ્થાઓ હતી. તો જે પાછળની આપણે સંસ્થાઓ ભણી ગયા એ જ બધા સભ્યો ભેગા મળીને શું બનાવે છે? કોંગ્રેસ. અને આ બનાવવા પાછળનો મેઇન હાથ કોનો હતો? તો એક બ્રિટિશ નિવૃત્ત અધિકારી, શું નામ હતું? એઓ હ્યુમ, એટલે કે એલન ઓક્ટેવિયન હ્યુમ. સમજ પડી? હે ને? આના લીધે તે વિવાદ ચાલુ થઈ છે કે ભાઈ આ સંસ્થા બનાવવા પાછળ ક્યાંક ને ક્યાંક કોનો હાથ હતો? કોંગ્રેસનો હાથ હતો. સમજ પડી? તો એના સંબંધિત જે વિવાદ છે એને આપણે શું કહીએ છીએ? સેફ્ટી વોલ થિયરી. શું કહીએ છીએ? સેફ્ટી વોલ થિયરી. અને આ જે થિયરી આપી છે, મતલબ કે કોંગ્રેસના ઉદ્ભવ પાછળ જે પ્રશ્ન ઉભો કર્યો છે એ ઉભો કર્યો છે લાલા લજપત રાય. કોણે ઉભો કર્યો છે? લાલા લજપત રાય. ઘણી બધી ઓર સંસ્થાઓ છે ભારતની અંદર, ઘણા બધા ઓર વિદ્વાનો છે, જેમ કે રજની પામદત્ત, એક લેફિસ્ટ હિસ્ટોરિયન છે, વામપંથી. એને પણ પોતાની પુસ્તકની અંદર આ ઇસ્યુ ઉભો કરેલો છે કે કોંગ્રેસને બનવા પાછળ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોનો હાથ હતો. આરએસએસ પણ ઘણી જગ્યાએ લખે છે કે ભાઈ આ સંસ્થા બનાવવા પાછળ ક્યાંક ને ક્યાંક બ્રિટિશનો હાથ હતો. અને એના આપણી પાસે પુરાવા બી મળે છે. પુરાવા એવા છે કે એઓ હ્યુમ, તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો, આ ભાઈ એઓ હ્યુમ છે. એનો એક સેક્રેટરી હતો, પર્સનલ સેક્રેટરી. એનું નામ હતું વિલિયમ વેડરબર્ન. શું નામ છે? વિલિયમ વેડરબર્ન. તો વિલિયમ વેડરબર્ન શું કરે છે કે એઓ હ્યુમની એક બાયોગ્રાફી લખે છે. કોની બાયોગ્રાફી લખે છે? એઓ હ્યુમની. અને એ બાયોગ્રાફીની અંદર વેડરબર્ન લખે છે કે ભાઈ કોંગ્રેસ બનવા પાછળના ઉદ્દેશો શું હતા. તો એમાં એવું લખે છે કે ભાઈ 1857ના વિદ્રોહથી બ્રિટિશ સરકાર કેટલા ટાઈમથી ચિંતિત હતી કે ભાઈ ફરીથી જો આવો વિદ્રોહ થશે તો આપણા હાથમાંથી સત્તા વહી જશે. તો આપણે એક કામ કરી કે ભાઈ આપણે શું કરી કે એક સંસ્થા બનાવી. અને એ સંસ્થા કોની હશે? તો ભારતીય લોકોની જ હશે. તો ભારતીય લોકોની અંદર જો કોઈ વિદ્રોહની ભાવના આવે તો એ સંસ્થા થ્રુ આપણે પહેલા ખબર પડી જાય. હા ને? એના માટે શું કરીએ કે ભાઈ ભવિષ્યમાં કોઈ પ્રકારના મોટા વિદ્રોહ ન થાય એના માટે આપણે જ એક સંસ્થા ક્રિએટ કરી દઈએ જે ભારતીય લોકોની જ હશે અને એ આપણા માટે કામ કરતી હશે. સમજ પડી? અને વિદ્રોહ જે થતો હશે તેને દબાવવા ખુદ ભારતીય લોકો જ ઉભા રહી જશે આગળ. આઈડિયા આવે છે? તો આ ઉદ્દેશ્યથી શું થાય છે કે એઓ હ્યુમ અને ડફરીન. ડફરીન કોણ છે? ગવર્નર જનરલ. એ બંને ભેગા મળીને એક ષડયંત્ર કરે છે અને બંને એક સંસ્થા બનાવે છે. અને સંસ્થાનું નામ શું હતું? કોંગ્રેસ. અને વેડરબર્ને પોતાની આ જે બાયોગ્રાફી હતી, પોતાની નહીં મતલબ કે એઓ હ્યુમની, એમાં ડિટેલથી લખે છે કે ભાઈ જ્યારે સિમલાની અંદર એઓ હ્યુમ બેઠો હતો અધિકારી તરીકે, તો ત્યારે એને ગુપ્તચર માહિતી મળે છે. 7 જેટલા રિપોર્ટો મળે છે ગુપ્ત. અને એની અંદર લખેલું હતું કે ભવિષ્યમાં ભારતમાં એક ભયંકર વિદ્રોહ થવાનો છે. સમજ પડી? તો આ રિપોર્ટોને ધ્યાનમાં લઈને એઓ હ્યુમ જાય છે કોની પાસે? ડફરીન પાસે. અને ડફરીને કહે છે કે ભાઈ ભવિષ્યમાં વિદ્રોહ થવાનો છે, તે કામ કરી વિદ્રોહ ન થાય એના માટે આપણે એક સંસ્થા બનાવી દઈએ. સમજ પડી? તો એ સંસ્થા બનાવી કોણે? તો ડફરીન અને એઓ ભેગા મળીને. અને એ સંસ્થા કઈ હતી? કોંગ્રેસ. સમજ પડી? તો કોંગ્રેસ સ્થાપના સંબંધિત આ એક વિવાદ છે. અને આ જે વિવાદ છે એને આપણે શું કહીએ છીએ? સેફ્ટી વોલ વિવાદ. સેફ્ટી વોલ એટલા માટે કે ભાઈ પહેલાના સમયમાં શું હતું કે માની લો કે આ કોઈ પહાડ છે, એમાં આપણે માઇનિંગ કરીએ ગુફામાં આ રીતના અંદર. તો ત્યાં ઘણા બધા એવા ગેસો હોય કે જેથી મિથેન કેવા કે આપણા શ્વાસમાં આવે તો આપણે મરી જાય. તો એવા ગેસોને ડિટેક્ટ કરવા માટે ત્યાં લાઇટો રાખવામાં આવતી. તો જેવો આવો ગેસ કોઈ દેખાશે તો ઓટોમેટિક લાઇટો ઝબકવા મળશે અને સાયરન મારશે. એટલે લોકો ચેતી જાય કે બહાર નીકળી જાઓ. સમજ પડી? તો આને શું કહીએ આપણે? સેફ્ટી વોલ. એવી રીતના આજની તારીખમાં સમજ્યા ને કે ભાઈ બોઇલર છે, તો બોઇલરમાં વધારે પડતી વરાળ બની જાય તો ઓટોમેટિક એક વાલ હોય એનાથી બહાર નીકળી જાય, એને આપણે સેફ્ટી વોલ કહીએ. સમજ પડી? તો આ થિયરીને શું નામ આપ્યું છે? સેફ્ટી વોલ. સમજ પડી? તો ઘણા બધા વિદ્વાનોનું માનવું છે કે આ સંસ્થા બનવા પાછળ ક્યાંક ને ક્યાંક બ્રિટિશનો એક હેતુ અને ઉદ્દેશ્ય હતો. અને આ સંસ્થાના જે કાર્ય હતા સ્ટાર્ટિંગની અંદર કોંગ્રેસના 1905 સુધી, તો એ કાર્ય જોતા પણ આ લોકોનો વિશ્વાસ વધારે દૃઢ થાય છે કે આ જે માવળવાદી લોકો હતા, જે ઉદારવાદી હતા, એની નીતિઓ જોતા એવું લાગે છે કે આ સંસ્થા ક્યાંક ને ક્યાંક અંગ્રેજોને સપોર્ટ કરવા માટે જ બનેલી હશે. સમજ પડી? પણ આગળ જતા આ સંસ્થાની અંદર જ્યારે અતિ રાષ્ટ્રવાદી લોકો આવે છે, લાલ બાલ પાલ જેવા લોકો, ત્યારે આ સંસ્થાનો યોગ્ય ઉપયોગ થાય છે. સમજ પડી? તો આ થિયરીને ઘણા બધા બીજા હિસ્ટોરિયનો છે
જે થોડાક કહીએ ને કે કોંગ્રેસ તરફી હિસ્ટોરિયનો બિપિન ચંદ્ર ને બધા, તો આ થિયરીને ખોટી સાબિત કરે છે. બિપિન ચંદ્રનું માનવું એવું છે કે ભાઈ જો અંગ્રેજો જ આવડી મોટી સંસ્થા ક્રિએટ કરવાના હતા તો આવડી મોટી સંસ્થા આગળ જતા અંગ્રેજોની સામે આંદોલન બી કરે છે. તો અહીંયા અંગ્રેજોને ફાયદો નથી, અંગ્રેજોને અહીંયા નુકસાન હતું. સમજ પડી? તો બિપિન ચંદ્રનું એવું માનવું છે કે ભાઈ એઓયુ મેં આપણો યુઝ કરીને આપણો ઉપયોગ નથી કર્યો, પણ આપણે એઓયુનો યુઝ કરીને આપણે એક સંસ્થા બનાવી જેથી કરીને કાલે કોંગ્રેસને બ્રિટિશ લોકો બંધ ના કરી શકે. સમજ પડી? તો ઘણી બધી વિવાદો છે આ સંબંધિત. પણ આપણે એક્ઝામમાં શું યાદ રાખવાનું છે કે કોંગ્રેસ બની જે રાષ્ટ્રવાદ માટે અને રાષ્ટ્રના આંદોલન માટે સારી હતી. સમજ પડી? તો આપણે આ વિવાદમાં પડશું નહીં. બસ ખાલી યાદ રાખજો સેફ્ટી વોલ થિયરી. સમજ પડી? તો ભાઈ એક્ઝેક્ટલી કારણો શું હતા કોંગ્રેસ બનવા પાછળના, તો એ કારણો આપણે બતાવી શકીએ છીએ. તો કારણો કયા કયા કહેશું? એક તો ભાઈ પુરોગામી સંસ્થાઓ, ભાઈ ઘણી બધી સંસ્થાઓ બની ને, એસોસિએશન, બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન, તો આ બધાના જ સભ્યો હતા આની અંદર. બીજું કે લિટિલની અન્યાયવાદી નીતિ, એની અંદર આપણે ભણી ગયા કે ભાઈ અફઘાન યુદ્ધ, સેકન્ડ અફઘાન યુદ્ધ, જેમાં ખર્ચો થયો, ઉપરથી હારી ગયા અને બધો ખર્ચોનો બોજ કોની ઉપર પડ્યો? આપણી ઉપર હતો. બીજું કે આના સમયમાં ઇન્કમ ટેક્સ લાગુ થયો હતો. તો જે આ મોટા મોટા એલિટ ક્લાસના લોકો હતા એને મજા આવશે નહીં. ત્રીજું કે ભાઈ આર્મ એક્ટ, કે ભાઈ બ્રિટિશ લોકો જ હથિયાર રાખી શકે, ભારતીય લોકો હથિયાર રાખી શકે નહીં, અને લાખો હોય તો એને લાયસન્સ લેવું પડશે. ચોથું કારણ આપી શકીએ છીએ ઇન્ડિયન સિવિલ સર્વિસ, એની અંદર જે ઉંમર 21 થી 19 કરવામાં આવી હતી, ઠીક છે, એનો ખાસ વિરોધ કરવામાં આવ્યો હતો અહીંયા. બીજું મહત્વનું કારણ છે ઇલ્બર્ટ બિલ. તો આ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બનવા પાછળ આ બધા મહત્વપૂર્ણ કારણો હતા. સમજ પડી? હા ને? તો એક કારણ તમે ઓર બી આપી શકો, પાશ્ચાત્ય શિક્ષા, જેના લીધે ધીરે ધીરે ભારતમાં શું આવ્યો? રાષ્ટ્રવાદ અને લોકશાહીની ભાવના. સમજ પડી? હા ના? ઠીક. તો મેઇનલી કારણો આપણે આપશું કોંગ્રેસ બનવાના. હવે કોંગ્રેસ બન્યા પછી સ્ટાર્ટિંગની અંદર એની જે પોલિસી હતી, ઠીક, અને ખાસ કરીને જે વર્ચસ્વ હતું કોંગ્રેસમાં, એ બધા જે લોકો હતા એને આપણે કહીએ છીએ મવાળવાદી. કેવો શબ્દ વાપરીએ? મવાળવાદી. ઠીક. બીજી ભાષામાં આપણે જો કહીએ તો ભાઈ ઉદારવાદી. મવાળવાદી યા તો ઉદારવાદી, આ લોકોનું વર્ચસ્વ હતું કોંગ્રેસ ઉપર. હવે આ લોકોનું દ્રષ્ટિકોણ જોઈએ. શું જોઈએ? દ્રષ્ટિકોણ. બ્રિટિશ પ્રત્યે આ લોકોનો દ્રષ્ટિકોણ કેવો હતો, તો એનાથી તમને આઈડિયા આવી જશે કે આ સંસ્થા બનવા પાછળનો ઉપદેશો કયો હોઈ શકે છે. તો કોંગ્રેસ ઉપર આ જે મવાળવાદી હતા એનો જે મેઇનલી વર્ચસ્વ હતું એ 1885 થી લઈને 1905 સુધી હતું. હવે આ જે લોકો હતા એ મોટા ભાગના લોકો બ્રિટિશ શિક્ષાની ઉપજ હતા. કોણ હતા? બ્રિટિશ શિક્ષાની ઉપજ હતા. સમજ પડી? એટલે કે ક્યાંક ને ક્યાંક આ લોકો વેસ્ટર્ન કલ્ચરથી, એટલે કે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત હતા, ખાસ કરીને બ્રિટિશથી. સમજ પડી? હા ને? બીજું કે આ લોકોનું માનવું એવું હતું કે ભાઈ ભારતની અંદર જે બ્રિટિશ લોકો છે, જે શાસન કરવા વાળા છે, તો જે લંડનમાં બેઠા છે, ક્યાં બેઠા છે? લંડનમાં, એ લોકો તો સારા છે. કેવા છે? સારા. પણ ભારતની અંદર જે નોકરશાહી કામ કરે છે, મતલબ કે જે અધિકારીઓ કામ કરે છે, એ બધા બહુ ખરાબ છે. તો એના માટે આ લોકો શબ્દ વાપરે છે અનબ્રિટિશ. તો એના માટે કયો શબ્દ વાપરે છે? અનબ્રિટિશ રૂલ. સમજ પડી? કે ભાઈ બ્રિટનમાં જે બ્રિટિશ લોકો બેઠા છે એ બધા સારા છે, પણ ભારતમાં જે બ્રિટિશ અધિકારીઓ કામ કરે છે એ બહુ હરામી છે. એટલે તો તમે જોશો કે દાદાભાઈ નવરોજી જેવા ઘણા બધા જે આ કોંગ્રેસી લોકો હતા એ લંડન વયા જશે રહેવા માટે, અને ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને માંગ ક્યાં ઉઠાવશે? ત્યાંની સંસદમાં, કે ભાઈ તમારા લીધે અમને આ તકલીફ પડે છે. સમજ પડી? બીજું કે આ લોકો બંધારણીય માંગ વધારે કરતા. કેવી માંગ કરતા? બંધારણીય માંગ. કે ભાઈ અમે તમને જો ટેક્સ આપી તો અમને શું આપો? પ્રતિનિધિત્વ. મતલબ કે તમે જે શાસન કરો છો એમાં અમને ભાગીદાર બનાવો. શાસનમાં ભાગીદાર બનાવો. તમે ખુદ એકલા શાસન ના કરો, અમે બી શાસનમાં ભાગ લેશું. સમજ પડી? તો આ લોકોએ ક્યારે એવું નથી કીધું કે બ્રિટિશ લોકો ભારતમાંથી વયા જાઓ. શું કામ? તો આ લોકોના મોટા ભાગના જે ધંધા હતા, જે વ્યવસાય હતા, એ ક્યાંક ને ક્યાંક બ્રિટિશથી પ્રેરિત હતા.
એટલે ટૂંકમાં આપણે કહીએ તો બ્રિટિશ લોકોના લીધે આ લોકોની આવક હતી, કમાતા. સમજ પડી? તો આ લોકો ક્યારેય નથી ઈચ્છતા કે બ્રિટિશ લોકો ભારતમાંથી વયા જાય, પણ આ લોકો શું ઈચ્છે કે ભાઈ તમે શાસન કરો છો તો અમને એમાં ભાગીદાર બનાવો, અમને પણ ભાગીદાર આપો. સમજ પડી? તો એના માટે જે એક સ્લોગન હતું એ અમેરિકન ક્રાંતિમાં બહુ પ્રચલિત થયું હતું કે ભાઈ નો ટેક્સ નો પ્રતિનિધિત્વ, મતલબ કે ટેક્સ નહીં તો પ્રતિનિધિત્વ નહીં, રિપ્રેઝન્ટેશન નહીં. સમજ પડી? તો આ સ્લોગનનો યુઝ કરશે આ લોકો કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ તો અમને પ્રતિનિધિત્વ આપો. સમજ પડી? જો પ્રતિનિધિત્વ નહીં આપો અમે ટેક્સ નહીં ભરી. એટલે ગ્રંથ નિર્માણ બોર્ડમાં આના માટે એક સારો શબ્દ વાપર્યો, સંસ્થાકીય સ્વરાજ. મતલબ કે અમને પણ તમારી સંસ્થામાં શાસનમાં ભાગીદાર બનાવો એટલે અમે રાજ કરી શકીએ. સમજ પડી? બીજી પોઈન્ટ આપણે કહીએ, બીજો પોઈન્ટ કહીએ તો આ લોકોની જે માંગ હતી તે બ્રિટિશ પ્રત્યે જે માંગ, એ માંગ તમે જુઓ તો આ લોકો આવેદન કરશે, નિવેદન કરશે, પત્રો લખશે, અખબારોમાં એની નિંદા કરશે. વર્ષની અંદર 4 દિવસ ભેગા થશે. કેટલા દિવસ? 4 દિવસ, જેને આપણે અધિવેશન કહેશું. એ ડિસેમ્બરમાં. તો અધિવેશનમાં ભેગા થઈને ખાલી કડી નિંદા કરશે, બીજું કઈ નહીં કરે. આ લોકો શું કરશે? કઈ પણ વસ્તુ બ્રિટિશ પાસે જોતી હશે તો આવેદન કરશે, નિવેદન કરશે, પત્રો લખશે, અખબારોમાં એની નિંદા કરશે, અને આખા વર્ષમાં 4 દિવસ ભેગા થઈને શું કરશે? કડી નિંદા. સમજ પડી? તો ગૃહ નિર્માણ બોર્ડમાં આના માટે શબ્દ લીધો છે, આજીજી ભરી રજૂઆત કરવી. સમજ પડે? આજીજી કરશે કે ભાઈ બપલિયા મને આપી દો, આપી દો. ભીખ માંગવાની વૃત્તિ. બાળ ગંગાધર તિલક લખે છે ભીખ માંગવાની વૃત્તિ, કે તમે લોકો બ્રિટિશ પાસે ભીખ માંગો છો અને ભીખ માંગવાથી બ્રિટિશ ક્યારેય નહીં આપે. એના માટે તમારે શસ્ત્ર હથિયારો ઉઠાવવા પડશે. સમજ પડે? એટલે જ તમે જોશો કે લાલબાલ પાલ આ લોકો સાથે ક્યારેય ભળતી નહીં. ડિટેલથી આપણે આગળ ભણશું એની ઉપર. તો મૂળ વાત એ છે કે આજે મોળવાદીનો દ્રષ્ટિકોણ તમને જોતા લાગે છે કે ભાઈ આ લોકો બ્રિટિશના ફેવરમાં જ હતા. ક્યાંક ને ક્યાંક આ લોકોની આવક બ્રિટિશ સાથે સંબંધિત હતી. જો બ્રિટિશ વયા જાય તો આ લોકોની આવક એ બંધ થઈ જાય હતી. સમજ પડી? તો રોજી રોટી આ લોકોની બ્રિટિશથી જ ચાલતી. એટલે ક્યારેય નહોતા ઈચ્છતા કે બ્રિટિશ જાય, પણ શું ઈચ્છતા હતા કે ભાઈ બ્રિટિશ અમને પણ ભાગીદાર બનાવો શાસનની અંદર. તો આ બધી દ્રષ્ટિકોણ હતો કોનો? મોળવાદીઓનો, એટલે કે ઉદારવાદીઓનો. સમજ પડી? હવે અતિ રાષ્ટ્રવાદી જહાલવાદીનો કેવો દ્રષ્ટિકોણ હતો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. સમજ પડી? ચાલો, હવે આ જે મોળવાદી હતા એનો સામાજિક આધાર કેવો હતો? મતલબ કે સમાજમાં આજે કોંગ્રેસ બની એની વેલ્યુ કેટલી હતી, કેટલા લોકોની સાથે જોડાયેલા હતા? તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જેટલા બી મોળવાદીઓ હતા એ બધા ક્યાંક ને ક્યાંક ભદ્ર સમાજમાંથી આવતા. ક્યાંથી આવતા? ભદ્ર સમાજમાંથી. ખાસ કરીને આપણે કહી શકીએ કે ભાઈ ઉપલા વર્ગ યા ઉપલા મધ્યમ વર્ગ. સમજ પડી? એટલે કે મોટા ભાગના જે લોકો હતા એ કાં તો મોટા મોટા જમીનદારો હતા, વકીલો હતા, મોટા મોટા પત્રકારો હતા, મતલબ એલિટ ક્લાસના હતા. કેવા હતા? એલિટ ક્લાસના હતા. સમજ પડી? સામાન્ય લોકો સાથે આનો કોઈ પણ સંબંધ હતો નહીં. સામાન્ય જે લોકો હતા, તમારા મારા જેવા લોકો, એની સાથે કોઈ લેવા દેવા હતા નહીં. એલિટ ક્લાસનું જીવન જીવતા. સમજ પડી? અંગ્રેજોની જેમ કપડાં પહેરતા, આલિશાન મકાનોમાં રહેતા. સમજ પડી? તો મોટા ભાગના અહીંયા જમીનદારો, વકીલો, ડોક્ટરો, પત્રકારો, મોટા મોટા વ્યાપારીઓ, મહાજનો એટલે કે લોકોને પૈસા આપે અને પૈસા ફેરવે માર્કેટમાં, એ બધા. પડી સમજ? તો મોટા ભાગના લોકો ક્યાંથી આવતા? ભદ્ર સમાજમાંથી આવતા. સામાન્ય લોકો સાથે કોઈ લેવા દેવા હતા નહીં. સામાન્ય લોકોની પ્રશ્ન અને વ્યથા અલગ હશે, આ લોકોની પ્રશ્ન અને વ્યથા અલગ હશે. સામાન્ય લોકો 3 ટાઈમની રોટલીની માંગ કરતા હશે, આ લોકો શાસનની માંગ કરતા હશે. સમજ પડી? તો આ લોકોની માંગમાં ઘણો બધો ફરક હશે. આઈડિયા આવે છે? અને કેટલા એલિટ ક્લાસના હતા હું તમને એક્ઝામ્પલથી સમજાવું. કેટલા એલિટ ક્લાસના હતા તે ઘણા બધા જે હિસ્ટોરિયન છે એની બુકમાં લખ્યું હશે કે જસ્ટિસ ગોવિંદ રનાડે એકવાર સિમલા જાય છે ફરવા માટે. ક્યાં જાય છે? સિમલા. તો એની સાથે 25 નોકરો હતા. કેટલા નોકરો હતા? 25 નોકરો હતા. સમજ પડી? તો શું લાગે સામાન્ય લોકોને મળતા હશે? નહીં મળતા હોય. એવું છે કે એક્ઝામ્પલ આપું ફિરોઝ શાહ મહેતાનું. ફિરોઝ શાહ મહેતા જ્યારે પણ ટ્રેનમાં એટલે કે રેલવેમાં સફર કરતા
તો એને કોઈ પણ ડબ્બામાં આસપાસ સામાન્ય લોકો જોતા નહીં, તો આખો ડબ્બા બુક કરી નાખતા, આખા ડબ્બા બુક કરીને આટા મારતા. સમજ પડી? ગોપાલ કૃષ્ણ ગોખલે એવું માનતા કે ભારતીય લોકો સ્વરાજને લાયક નથી. સમજ પડી? એટલે ડાયરેક્ટ એ લોકોને સ્વરાજ ન આપી શકાય, એટલે અમને આપો, અમે કરશું ધીમે ધીમે શરૂઆત. સમજ પડી? તો તમે ડિટેલમાં ક્યારે હિસ્ટ્રી વાંચો, આ લોકોની ઓટોબાયોગ્રાફી કે આના વિશે વાંચો, તો તમને જાણવા મળશે કે આ લોકો કેટલા એલિટ ક્લાસના હતા. તો સામાન્ય લોકો સાથે કોઈ લેવા દેવા હતા નહીં, તો સામાન્ય લોકોની કોઈ માંગ પૂરી કરશે નહીં. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે કોંગ્રેસ જ્યારથી બની ત્યારથી લઈને આઝાદી સુધી એક પણ વાર જમીનદારો વિરુદ્ધ આંદોલન નહીં કરે. સમજ પડી? શું કામ નહીં કરે જમીનદારો વિરુદ્ધ આંદોલન? તો ખુદ પોતે એક તો જમીનદારો હતા, તો એ નથી ઈચ્છતા ને કે ભાઈ અમારા પૈસા બંધ થઈ જાવતા. સમજ પડી? તમે જો કે ભાઈ રેતવારી, મહાલવારી અને જ્યાં કાયમી જમાબંધી હતી ત્યાં સૌથી વધુ કમાતા હતા કાયમી જમાબંધીમાં જમીનદારો. તો જમીનદારો ક્યારેય નહોતા ઈચ્છતા કે અમારો ધંધો બંધ થઈ જાય. સમજ પડી? અને કોંગ્રેસ બની કોના દ્વારા? તો જમીનદારો દ્વારા. તો તમે આખો ઇતિહાસ જોશો તો ક્યારેય કોંગ્રેસે જમીનદારો વિરુદ્ધ એક પણ આંદોલન કર્યું નથી. અને ખેડૂતોનું સૌથી વધુ શોષણ કરવા વાળા કોણ હતા? જમીનદારો જ હતા. સમજ પડી? બીજું કે વકીલોય નહીં કરે. શું કામ? કારણ કે જમીનદારો એના ક્લાયન્ટ હતા, તો પોતાના ક્લાયન્ટ ગુમાવવા નહીં માંગે. પત્રકારો નહીં કરે. શું કામ? કારણ કે ભાઈ આ લોકોને જ્યારથી પૈસા મળતા ફાઇનાન્સ એ જમીનદારોથી મળતું. આઈડિયા? વ્યાપારી ક્યારેય નહીં કરે, કારણ કે એ લોકો જમીનદાર સાથે જોડાયેલા હતા. સમજ પડી? તો ક્યારેય જમીનદાર વિરોધી આંદોલન થયા નથી. એનું એક એક્ઝામ્પલ આપું તો 1885માં બંગાળની અંદર રેતવારી લાગુ કરવા માટે કાયદો આવેલો. તો કોંગ્રેસના જે જમીનદારો લોકો હતા એને આ કાયદાનો સખત વિરોધ કર્યો હતો. તો આ કાયદો લાગુ થવા દીધો નહીં. સમજ પડી? હા એના. ઠીક છે? તો આ જે મવળવાદી લોકો હતા એના માટે રાજનીતિ એક પાર્ટ ટાઈમ જોબ હતી. ઠીક? આખા વર્ષમાં 4 દિવસ ભેગા થશે ડિસેમ્બરની અંદર, અને શું કરશે? 4 દિવસ ભેગા થઈને નિંદા કરશે, ખાઈ પીને વ્યા જશે. સમજ પડી? બીજું કાંઈ નહીં કરે. આઈડિયા આવે છે? બીજું કે ભાઈ સામાજિક આધારની વાત કરીએ તો ભાઈ કોંગ્રેસની અંદર 90% હિન્દુઓ હતા, એમાં પણ મોટા ભાગે સવર્ણ લોકો હતા. તો ઘણા બધા પોઈન્ટ લખ્યા હશે. તો કુલ મળીને વાત એ છે કે ભાઈ એલિટ ક્લાસમાંથી આવો તો સામાન્ય લોકો સાથે કોઈ લેવા દેવા હતા નહીં. તો સામાન્ય લોકોની ક્યારેય વાતો ઉઠાવશે નહીં, બસ પોતાનું જ કરવા માંગશે. સમજ પડી? મેં તમને એક્ઝામ્પલ આપેલા છે, તમને એવું લાગે તો આ બધું ગૂગલ કરી લેજો, યા તો કોઈ બુકો વાંચો, એમાં મળશે તમને. સમજ પડી? છતાં પણ આપણે આના વિશે વખાણ કરવા પડશે. શું કરવું પડશે? વખાણ. કારણ કે આપણે એક્ઝામ પાસ કરવાની છે. હા ના? ઠીક છે? તો વખાણના અંદર આપણે લખશું કે ભાઈ મવળવાદીઓનું યોગદાન શું હતું. તો સિમ્પલ લખો કે ભાઈ ભારતની અંદર એક રાષ્ટ્રીય મંચ ઉભો કર્યો કોંગ્રેસે. જે મહાસભા બની તો ભારતની અંદર એક રાષ્ટ્રીય મંચ ઉભું કર્યું કે અત્યાર સુધી જે સ્થાનીય સંસ્થાઓ હતી, તો હવે એને રાષ્ટ્રીય સ્વરૂપ મળ્યું. શું મળ્યું? રાષ્ટ્રીય સ્વરૂપ. સમજ પડી? આગળ જતા આ જે રાષ્ટ્રીય સંસ્થા છે એ ભારતની અંદર ઘણા બધા આંદોલનો કરશે. તો બ્રિટિશની ઉપર પ્રેશર લાવવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભૂમિકા હતી. સમજ પડી? આપણે બિલકુલ ડિનાય પણ ના કરી શકીએ. સમજ પડી? તો પેલું એક યોગદાન આપણે આપી શકીએ છીએ. બીજું કે ભારતના જે લોકો હતા એ હવે બ્રિટિશની સામે માત્ર ભારતમાં જ નહીં પણ હવે છેક લંડનમાં જઈને અવાજ ઉઠાવતા. આપણે કીધું કે ભાઈ દાદાભાઈ નવરોજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને ત્યાંથી માંગ કરશે કે ભાઈ ભારતમાં તમે અમને લૂંટો છો. સમજ પડી? હા ના? તો બ્રિટિશની સામે હવે ભારતની સાથે સાથે વિદેશમાં પણ આપણે માંગ ઉઠાવશું. સમજ પડી? બીજું કે ભાઈ આપણા લોકોએ ભારતની અંદરથી જે સંપત્તિની લૂંટ થતી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડ્રેન ઓફ વેલ્થ, એની ઉપર પ્રોપરલી આપણે લખ્યું. જેમ કે દાદાભાઈ નવરોજીએ લખ્યું, ઠીક છે? રોમેશચંદ દત્ત, ઠીક છે? જેને ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જે બુક લખી છે, તો આ લોકોએ ભારતની અંદરથી કઈ રીતના આપણી સંપત્તિ લૂંટાઈ છે એના વિશે લખ્યું. સમજ પડી? તો આપણે ખ્યાલ આવ્યો કે આ લોકો આપણે કેટલા લૂંટે છે. સમજ પડી? બીજું આનું એક મહત્વનું યોગદાન આપણે ગણશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. 1892 આવેલો. ક્યારે આવેલો?
1892 ની અંદર. સમજ પડી? આ એક્ટની અંદર પહેલી વાર ભારતની અંદર ચૂંટણીના સિદ્ધાંતોને લાગુ કરવામાં આવ્યા હતા. એટલે કે ભાઈ ગવર્નર જનરલની જે કારોબારી હતી, એની અંદર ટોટલ 6 સભ્ય હતા, પ્લસ મેક્સિમમ 16 યા તો મિનિમમ 10 સભ્યને એડ કરવામાં આવ્યા. એટલે મેક્સિમમ 16 સભ્યો હશે યા તો મિનિમમ 10 સભ્યો હશે. એટલે કુલ મળીને 16 સભ્ય હતા. એમાંથી 6 સભ્ય તો અધિકારી લોકો હતા, જેમાં ખુદ ગવર્નર જનરલ ને એની પરિષદના લોકો હતા. આમાંથી 5 લોકો હતા એ ચૂંટાઈને આવતા. તો પહેલી વાર ભારતમાં ચૂંટાઈને લોકો આવ્યા. સમજ પડી? પણ પ્રત્યક્ષ ચૂંટણી નહોતી, અપ્રત્યક્ષ ચૂંટણી હતા. અને એ કઈ રીતના હતી? તો ભાઈ કલકત્તા ચેમ્બર્સ ઓફ કોમર્સ, બોમ્બે ચેમ્બર્સ ઓફ કોમર્સ, કલકત્તા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી, એના જે લોકો હતા એ શું કરતા કે અમુક નામો રેકમેન્ડ કરતા ગવર્નર જનરલને, અને એ નામોમાંથી ગવર્નર જનરલ કોઈ પણ એક વ્યક્તિની નિયુક્તિ કરતો. સમજ પડી? તો આ 5 લોકો નિયુક્તિ કરશે. કોણ કરશે? ગવર્નર જનરલ. સમજ પડી? તો કહી શકો છો કે ભાઈ ઇલેક્ટ થઈને મોકલતા, પણ હકીકતમાં ઇલેક્શન હતું નહીં. આઈડિયા? તો અપ્રત્યક્ષ રીતના હતું. પણ ધીમે ધીમે આગળ જતા આપણે માંગ કરશું કે ભાઈ પ્રત્યક્ષ ચૂંટણી કરાવો. તો ધીમે ધીમે આગળ વધશે. સમજ પડી? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ યા તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 ચૂંટણીનો સિદ્ધાંત પહેલી વાર આવ્યો. પ્રથમ વાર. બીજું, પ્રથમ વાર આ જે લોકો હતા 10 સભ્ય, એને કીધું કે તમને બજેટ ઉપર અમે ચર્ચા કરવા દઈશું, પણ લિમિટમાં. વધારાના સવાલ પૂછવાના નથી, ખાસ કરીને મંત્રીને કોઈ સવાલ પૂછવાનો નહીં. બીજું કે ભાઈ સરકાર વિરુદ્ધ કોઈ પણ સંકલ્પ લાવવાનો નથી. સમજ પડી? તો ખાલી ચર્ચા કરો. ચર્ચા એટલે કે ભાઈ વખાણ કરો. આઈડિયા? કારણ કે માણસો તો કોના હતા? ગવર્નર જનરલ દ્વારા નિયુક્ત. સમજ પડી? તો પહેલી વાર બસ એટલું યાદ રાખજો કે પહેલી વાર બજેટ ઉપર ચર્ચા કરવાની છૂટ મળી. શું મળી? છૂટ મળી, પણ લિમિટેડ છૂટ મળી હતી. સમજ પડી? તો આ બધા આપણે એને યોગદાનમાં ગણશું. શું ગણશું? યોગદાન. કોનું? મોવાળવાદી એટલે કે ઉદારવાદીઓનું. સમજ પડી? તો અહીંથી એકવાર આપણે યુપીએસસીમાં સીધો સવાલ પૂછેલો છે, પણ જીપીએસસીમાં હજી પૂછ્યો નથી, તો પૂછવાની સંભાવના રહી શકે છે. તો સવાલ તમે જોઈ શકો છો કે નરમપંથી. નરમપંથી એટલે કે આપણે મોડરેટ એટલે કે ઉદારવાદી ની भूमिका किस सीमा तक व्यापक स्वतंत्रता आंदोलन का आधार तैयार किया. टिप्पणी करो. मतलब કે આ જે ઉદારવાદીઓ હતા, સવાલમાં જ લખ્યું છે ઉદારવાદીએ બહુ કઈ કર્યું નથી, પણ આગળ જતા ઉદારવાદીએ આપણા માટે એક આંદોલનનું એક મંચ તૈયાર કર્યું. શું કર્યું? આંદોલનનું એક મંચ તૈયાર કર્યું. સમજ પડી? તો હવે તમે આ સવાલ આરામથી લખી શકો છો. સૌથી પહેલા તો એ લખશો કે ભાઈ કોંગ્રેસની સ્થાપના કઈ રીતના થઈ. તો લખશો કે ભાઈ પશ્ચિમી શિક્ષાના લીધે ભારતની અંદર ધીમે ધીમે રાષ્ટ્રવાદ અને લોકશાહીની ભાવના પ્રગટ થઈ, અને એના ધ્યાનમાં રાખીને ભારતમાં ઘણી બધી સંસ્થાઓ બની, પણ આગળ જતા બધી સંસ્થાઓને એક સ્થાનિક સ્વરૂપમાંથી એક રાષ્ટ્રીય સ્વરૂપનું રૂપ ધારણ કર્યું અને કોંગ્રેસની સ્થાપના થઈ. સમજ પડી? તો ઇન્ટ્રો તમે આ રીતના લખી શકો છો. એના પછી આપણે આગળ ભણી ગયા એનું યોગદાન. શું ભણી ગયા? યોગદાન. તો એની ચર્ચા કરશું કે ભાઈ આ લોકોએ પહેલી વાર આપણે આના લીધે એક ચૂંટણીની સિદ્ધાંત લાગુ થયો, આગળ જતો પ્રત્યક્ષ ચૂંટણી થઈ. સમજ પડી? બીજું કે આ લોકો એક મંચ તૈયાર કર્યું કે જેથી કરીને આગળ જતા ગાંધીજીએ આ મંચનો ઉપયોગ કરીને આ જે ભદ્ર લોકો સુધી સીમિત હતું રાષ્ટ્રવાદ, એને સામાન્ય લોકો સુધી રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો. ભદ્ર લોકમાંથી સામાન્ય લોકો સુધી રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા માટે આ જે સંસ્થા હતી, આ મંચ હતું, એનો યુઝ કર્યો. સમજ પડી? બીજું કહેશો કે આ સંસ્થાના લીધે આગળ જતા ભારતમાં એક વ્યાપક જન આંદોલન થયા. જેમ કે અસહયોગ આંદોલન, સવિનય કાનૂન ભંગ. સમજ પડી? પછી તમે લખી શકો છો કે બ્રિટિશ ઉપર એક પ્રકારે રાજનીતિક દબાણ ઊભું કરવા માટે આ સંસ્થા એક મહત્વની ભૂમિકા ભજવી. સમજ પડી? તો છેલ્લે કન્ક્લુઝનમાં શું લખશો કે સ્ટાર્ટિંગની અંદર કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં મોવાળવાદી એટલે કે નરમપંથીઓની જે ભૂમિકા હતી ક્યાંક ને ક્યાંક સીમિત હતી, લિમિટેડ હતી, પણ આગળ જતા જ્યારે આમાં અતિ રાષ્ટ્રવાદી લોકો અને ગાંધીજીનું આગમન થયું, તો આ સંસ્થાને એક જોડ મેળ્યું, અને આ સંસ્થામાં જે રાષ્ટ્રવાદ હતો એ ભારતના ખૂણે ખૂણે સુધી ફેલાણો. સમજ પડી? તો આ રીતના તમે આન્સરને ફ્રેમ કરી શકો છો. પડી સમજ? તો આન્સર બહુ ઇઝી છે. ઠીક છે? તો બેઠું સવાલ ક્યારેક પૂછાય છે જીપીએસસીમાં ગુજરાતીમાં, તો તમે લખી શકો છો. સમજ પડી?
હા. તો આજની તારીખમાં આપણે શું ભણ્યા કે ભાઈ કોંગ્રેસની સ્થાપના કઈ રીતના થઈ, એને સંબંધિત જે અલગ અલગ સંસ્થાઓ હતી એની ચર્ચા કરી, આના સંબંધિત જે વિવાદ છે એની ચર્ચા કરી, મવાળવાદી એટલે કે ઉદારવાદીઓની જે દ્રષ્ટિકોણ છે, સમાજમાં એનો આધાર કેવો છે એની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ મવાળવાદી અને અતિ રાષ્ટ્રવાદી એ બંને વચ્ચે સંઘર્ષ શા માટે થયું અને સંઘર્ષનું એક કારણ હતું, અને એ કારણ હતું સ્વદેશી આંદોલન. તો આપણે ભણશું સ્વદેશી આંદોલન બનવા પાછળના કારણો અને મવાળવાદી અને જાળવાદી વચ્ચે સંઘર્ષના કારણો. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.